દહીં વડા હવે આપણે પ્રિપેર કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. વડા લેશું, થોડો વડા ઉપર બી મસાલો એડ કર્યો, થોડી સી મીઠી ચટણી વડા ઉપર બી રાખશું, ખજૂર આંબલી ગોળની. ઓકે, આ છે આપણું દહીં. દહીં તો જોઈ જો શકો તમે એકદમ ઘટ્ટ છે પાછું એમ. પ્રતિકભાઈ આમાં પાણી નહીં આપણે એડ કરતા કોઈ રીતે. એ જ ને, આજકાલ લોકો પેલા પાણીની પિચકારી મારતા ને એવું લાગે છે. નહીં તમે અને આપણે ત્યાં એ બી સિસ્ટમ નથી કે એક વખત પ્લેટિંગ કરી દીધું પછી કાંઈ મળે નહીં. તમે દહીં એકવાર નહીં 10 વાર માગો તમે, અમે નહીં ના પાડતા. એમ ને? હા, લોકોને બસ આનંદ આવવો જોઈએ. શેકેલું જીરું, એ સિવાયની આપણી હલકી સી મીઠાશને કાપવા પૂરતી જ આ તીખાશ એડ કરીએ. બાકી દહીંવડા છે એ વાનગી એવી છે કે એને બહુ તીખી ખાવાનો કોઈ મતલબ નથી હોતો. સ્વીટ બેઝ ઉપર જ એ વધારે મજા આવે ખાવાની. બરોબર. મારું દહીં બી જે છે તો એ એકદમ લાઇટ સ્વીટનેસ વાળું રહેશે. આ બીજી લીલી ચટણી આપણી દાણા મરચાવાળી, એ સિવાય યસ ગાર્નિશિંગમાં થોડા કોથમીર અને ડ્રાય ફ્રૂટ્સ અને અગેન થોડોસો ચાટ મસાલા. વાહ, તો આપણા દહીંવડા પ્રિપેર થઈ ગયા છે, સર્વ કરવા માટે રેડી છે. દહીંવડાના 60 રૂપિયા છે, ચણા મઠના 50 રૂપિયા છે, બટેટા ભૂંગળાના 50 રૂપિયા છે અને મિક્સ પ્લેટના બી 50 રૂપિયા છે. અને આ વસ્તુ ટ્રાય કર્યો તો ક્યાં આવવું પડશે? દહીંવડા કે બટેટા ભૂંગળાનો આનંદ લેવા માટે તમારે નિકોલ ડીમાર્ટ ફૂડ સ્ટ્રીટ જે છે, જે ફાયર સ્ટેશનવાળા રોડ પર આવેલી છે, ત્યાં સ્કીમ બની રહી છે ગોકુલધામ પરિસર, એની એક્ઝેક્ટ સામે ભાવનગરી બટેટા ભૂંગળાના નામથી મારો સ્ટોલ લાગેલો હોય છે. ટાઈમિંગ સાંજે 5:30 વાગ્યાનો છે અને કોઈ વ્યક્તિ દૂરથી આવતું હોય તો અચૂકથી મને કોન્ટેક્ટ કરીને આવે, જેથી એને ધક્કો ના થાય. કોઈ સંજોગોમાં આપી દઈએ 9824847345 આ મારો નંબર છે. વોટ્સએપ પ્રોફાઇલ છે, એમાં બી મારું લોકેશન તમને મળી જશે. કેમ લાગ્યા ભાઈ દહીંવડા? દહીંવડા એકદમ મસ્ત અને એકદમ બોડું એકદમ સોફ્ટ છે. પ્રોપર અડદની દાળ નાખ્યો હોય એવો ટેસ્ટ આવી રહ્યો છે. તમે શું કહેશો આ વાનગી વિશે? સરજી, મારી એમાં બે જ વસ્તુ છે જે લોકોના મતલબ બીજી જગ્યાએ મળતા દહીંવડાથી મારી દહીંવડાને અલગ કરે છે. એક છે વડું અને એક છે દહીં. ઓકે. બંનેની અંદર અમે કઈ રીતે ધ્યાન રાખીએ છીએ કે વડાની અંદર જ હું વાત કરું તો વી યુઝ 100% અડદ દાળ ઓનલી. અચ્છા, બરોબર, પ્યોર અડદની દાળ જ. અધરવાઇઝ ઘણી જગ્યાએ શું છે કે કોસ્ટ કટિંગને લઈને ચોખાનો લોટ બી એડ કરતા હોય છે. અચ્છા. જ્યારે અમે 100% એટલે 100% જ અડદની દાળ યુઝ કરીએ છીએ. તો મને એમાં શું ફરક પડે? લાઈક એ મિક્સ કરી નાખીએ કે આમાં પ્યોર? પ્રતિકભાઈ, 100 ને 6 ફરક પડે. અચ્છા. એક આવે 40 કિલો ને એક આવે 140 કિલો. બરોબર છે. લાઇટર નોટ તમે એટલું સમજી શકો કે એવરીથિંગ હેઝ કોસ્ટ એન્ડ ક્વોલિટી નેવર ચીપ. બરોબર છે. તો અમે તો 100% અડદની દાળથી વડા બનાવીએ છીએ. આ એક મને કારણ લાગી રહ્યું છે કે આ સ્પોન્જીનેસ અને સોફ્ટ જે છે દહીં વડા એની પાછળ. નંબર 2 દહીં. દહીં જે છે તેને તમે થોડોક હજી ટાઈમ જશે તો આ દહીં મારું જે છે એકદમ હાર્ડ મઠ્ઠા જેવું થઈ જશે, પાણી નાખ્યા વગર બી. બરોબર છે. એટલે આ બી એક ખૂબી છે કે અમે દહીં જે છે તો એકદમ હલકું સ્વીટ અને કોઈ જાતનું અંદર બીજું કોઈ અધર થિંગ એડ કર્યા વગરનું બનાવીએ છીએ. જો હવે મેં તમને હજી બોલ્યો તો જો હવે દહીં જુઓ તમે. બરોબર છે.